જય શ્રી કૃષ્ણ. અમે અત્યારે લંડનમાં છવી અને લંડનમાં આવ્યા એને અમારે 1 મહિનો થઈ ગયો છે અને હજુ સુધી અમને જોબ મળી નથી. અમે બધે ઓનલાઈન અપ્લાય કરી દીધું છે અને અમે બધે ડોર ટુ ડોર પણ ગયા છીએ અને અમારા જેટલા પણ રેફરન્સ હતા અમે બધે કોન્ટેક્ટ કર્યો પણ અમને ક્યાંયથી રિસ્પોન્સ મળ્યો નથી. તો અત્યારે અમને જોબ મળી નથી અને અત્યારે અમે જોબ માટે તે જઈ રહ્યા છીએ અને હજી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજથી અમે મિની બ્લોગ બનાવવાનું વિચાર્યું છે અને શરૂ કર્યું છે. તો તમારાથી બને એટલો અમને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. દુકાન જે છે આ બધી શોપ ત્યાં જઈને પૂછવાનું હોય છે જોબ માટે કે હેવ એની વેકેન્સી હે પાર્ટ ટાઈમ જોબ. બટ અત્યારે તો બધે આ આખી જ્યાં લગી દેખાય ત્યાં બસની આગળ એ બધી દુકાને અમે પૂછી લીધું છે ત્યાંથી નેગેટિવ રિસ્પોન્સ. સો હજી અમારી ટ્રાય શરૂ છે અને અમે તમને બધું જણાવશું કે શું છે શું નહીં લંડનમાં, કારણ કે અમારે નવો એક્સપિરિયન્સ છે ને જેને લંડનમાં આવવું હોય કે શું છે શું નહીં હકીકત બધા જે કંઈ પણ તમે આ બધું સાચું જોઈ શકો જે છે અમે, કારણ કે અમારી પાસે કોઈ રેફરન્સ છે નહીં એટલો બધો અને તમારી પાસે જો રેફરન્સ હોય તો તમને ઇઝીલી મળવામાં મીન્સ કે જોબ મળવામાં થોડાક ટકા ચાન્સ વધી જાય છે પણ અમારી પાસે એટલો રેફરન્સ નથી. તો તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં લંડનનું એટમોસ્ફિયર આવું છે અને આ લંડનની સ્ટ્રીટ છે. હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને બસમાં બેસી ગયા છીએ. બસમાંથી ઉતરીને 15 મિનિટનું વોક હતું ઘર સુધી. ઘરે જઈએ છીએ ત્યાં રસ્તામાં અમારા ઘરની બાજુમાં એક બહુ મોટું ગાર્ડન આવે છે અને રસ્તામાં એક બેરીનું ઝાડ મળ્યું છે. બેરીનું ઝાડ છે અને સિઝન વહી ગઈ છે એટલે આ કુકડાઈ ગઈ છે. હું તમને બેરી તોડીને બતાવું. જો આ બેરી છે અને આ આખું બેરીનું ઝાડ છે. જો આવી બેરી છે આમાં, આખામાં ખાલી બેરીઓ જ આવે. આખું ઝાડ છે ને બેરીનું છે. જો હાલો ખાવા. બેરીની સિઝન હતી નહીં એટલે બેરી લીધા વગર જ અમે ખાલી હાથે ઘરે પહોંચી ગયા. ઘરે આવીને પેટ પૂજા કરવાની હતી એટલે આવાકાડો સેન્ડવિચ બનાવવાનું વિચાર્યું અને અમે આવાકાડો સેન્ડવિચ અત્યારે બનાવી રહ્યા છીએ. આ એનો મસાલો છે. તમે જોઈ શકો છો કે એની સાથે બ્રેડ શેકાઈ રહ્યા છે. બ્રેડ શેકાઈ ગયા પછી આવાકાડો સેન્ડવિચ એકદમ રેડી થઈ ગઈ છે અને અમે ખાઈ લીધું છે અને સૌને જય શ્રી કૃષ્ણ.